રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના બની છે ત્યારે વડોદરા ફાયર વિભાગ દ્વારા તમામ ગેમ ઝોન બંધ કરી દેવામાં આવ્યા છે। ચીફ ફાયર ઓફિસરે ઇન્સ્પેક્શન માટે ટીમ રવાના કરી છે। તો ઇન્સ્પેક્શનમાં ક્ષતિ જણાશે તો તાત્કાલિક પગલાં લેવાશે તેવો આદેશ આપ્યો છે। તો રાજકોટમાં જે ઘટના બની છે તેના પડઘા વડોદરામાં પડ્યા છે। ફાયર વિભાગ દ્વારા તમામ ગેમ ઝોન બંધ કરવાના આદેશ આપ્યા છે। ચીફ ફાયર ઓફિસરે ઇન્સ્પેક્શન માટે ટીમ રવાના કરી દીધી છે। તો ફાયર વિભાગ દ્વારા તમામ ગેમ ઝોન બંધ કરાવાયા છે। ચીફ ફાયર ઓફિસરે ઇન્સ્પેક્શન માટે ટીમ રવાના કરી દીધી છે। રાજકોટ કાલાવાડમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી 24 લોકોના મૃત્યુ થયા। ત્યારે ફાયર બ્રિગેડ વિભાગની બાજુમાં જ આવેલું આપ જોઈ શકો છો આ ફન બ્લાસ્ટ અમને જ મીડિયાના મિત્રો પહોંચ્યા એટલે લાઇટો બંધ કરવામાં આવી છે। આ ફન બ્લાસ્ટમાં અઠવાડિયા પહેલા જ ફાયરના સંસાધનો ન હોવાથી સીલ કર્યું હતું અને ફન બ્લાસ્ટનો સંચાલક તુમાખી ભર્યું અને સરમુખત્યાર વડોદરાનો રાજા હોય તેવા ઠાઠમાં જવાબ આપી રહ્યો છે। અને મહત્વની બાબત તો એ પણ છે કે અહીંયા ફાયરના સંસાધનોની આજે પણ કમી હોવાના કારણે મીડિયાની આંખમાં ધૂળ નાખવા લાઇટો બંધ કરી દીધી છે અને હાલ બંધ છે તેવું કહેવામાં આવી રહ્યું છે। અહીંયા જે સિક્યુરિટી અધિકારી છે એમને પૂછીશું, ભાઈ આ લાઇટો કેટલા વાગે બંધ કરવામાં આવી? 8 बजे। 8 बजे लाइट बंद की, कोई कारण दिया गया है? वो आग लगे थे ना वहाँ पर, इसके कारण से वो बंद किया गया। फायर ब्रिगेड ने ऑफिस से बोला तो बंद कर दिए। કાર્યદક્ષ કમિશનરે તમામ ગેમ ઝોનના ચેકિંગ માટે ચર્ચા ટીમ બનાવી છે અને 4 ટીમમાં એક મિકેનિકલ, એક ઇલેક્ટ્રિકલ, એક જીએબી અને કલેક્ટર કચેરીનો પ્રતિનિધિનો સમાવેશ કર્યો છે। ત્યારે કાર્યદક્ષ કમિશનરની ટીમ અહીંયા ચેકિંગ કરવા પહોંચે ત્યાર પહેલા જ ફાયર બ્લાસ્ટના સંચાલકો અંધારું કરી અને ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ લાગે છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। તો રાજકોટની ઘટનાને લઈને વડોદરા તંત્ર એલર્ટ થયું છે। ચીફ ફાયર ઓફિસરે ઇન્સ્પેક્શન માટે ટીમ રવાના કરી છે। તો વડોદરામાં જે ગેમ ઝોન ચાલી રહ્યા છે તેને બંધ કરાવાયા છે। ઇન્સ્પેક્શનમાં ક્ષતિ જણાશે તો તાત્કાલિક પગલાં લેવાનો પણ આદેશ આપ્યો છે। તો રાજકોટની ઘટના બાદ મોરબીનું તંત્ર પણ સફાળું જાગ્યું છે। મોરબીથી આ સમાચાર। રાજકોટમાં જે ઘટના ઘટી તે બાદ હવે તંત્ર મોરબીનું સફાળું જાગ્યું છે। મોરબી જિલ્લા કલેક્ટરે ગેમ ઝોન બંધ કરવાના આદેશ આપી દીધા છે। તો થ્રિલ ચિલ યોગાટા લેવલ અપ ગેમ ઝોનને બંધ કરાવી દેવામાં આવ્યા છે। તો મામલતદાર નિખિલ મહેતાની ટીમ દ્વારા તમામ ગેમ ઝોન હાલ બંધ કરી દેવાયા છે। મોરબી જિલ્લા કલેક્ટરે ગેમ ઝોન બંધ કરવાના આદેશ આપ્યા હતા। ત્યારે રાજકોટની ઘટના બાદ મોરબીનું તંત્ર સફાળું જાગ્યું છે। મોરબી જિલ્લા કલેક્ટરે ગેમ ઝોન બંધ કરવાના આદેશ આપી દીધા છે। થ્રિલ ચિલ યોગાટા અને લેવલ અપ ગેમ ઝોન જે મોરબીમાં ચાલી રહ્યા હતા તે તમામને બંધ કરી દેવામાં આવ્યા છે। મામલતદાર નિખિલ મહેતાની ટીમ દ્વારા આ તમામ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે। મોરબી જિલ્લા કલેક્ટરે ગેમ ઝોન બંધ કરવાના આદેશ આપ્યા હતા, જેને પગલે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો ત્યારે તેની જે અસર છે તે હવે મોરબીમાં જોવા મળી રહી છે। મોરબીનું તંત્ર સફાળું જાગ્યું છે। થ્રિલ ચિલ યોગાટા અને લેવલ અપ નામના જે ગેમ ઝોન છે તે મોરબી જિલ્લા તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે। મામલતદાર નિખિલ મહેતાની ટીમ દ્વારા આ તમામ ગેમ ઝોનને બંધ કરવામાં આવ્યા છે। મોરબી જિલ્લા કલેક્ટરે ગેમ ઝોન બંધ કરવાના આદેશ આપ્યા હતા, તેને લઈને
તંત્રની આ કાર્યવાહી સામે આવી છે। રાજકોટની ઘટના બાદ મોરબીનું તંત્ર અલર્ટ મોડમાં આવી ગયું છે। મોરબીમાં પણ આવી કોઈ હોનારત ન સર્જાય તેના માટે આગોતરા પગલાં કહી શકાય। ત્યારે થ્રિલ ચીલ યોગાટા અને લેવલ અપ નામના જે ગેમ ઝોન મોરબીમાં ધમધમી રહ્યા હતા તે મોરબીના ગેમ ઝોનને પણ મામલતદારે બંધ કરાવી દીધા છે। તો જિલ્લા કલેક્ટરે તો સુરતથી સમાચાર રાજકોટની ઘટના બાદ મનપાની ટીમ એક્શન મોડમાં આવી છે। તો રાજકોટમાં જે ઘટના બની તે બાદ હવે સુરતની મનપા ટીમ દ્વારા તાત્કાલિક મીટિંગ બોલાવી નિર્ણય લેવામાં આવ્યો છે। પોલીસ ફાયર પાલિકા કર્મી અને ડીજીવીસીએલના અધિકારીઓની ટીમ બનાવવામાં આવશે। રાજકોટની ઘટના બાદ મનપાની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે। રાજકોટની ઘટના બાદ સુરત મહાનગરપાલિકાની ટીમ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે। મનપા દ્વારા તાત્કાલિક મીટિંગ બોલાવીને નિર્ણય લેવામાં આવ્યો છે। રાજકોટની આજરોજ જે દુઃખદ ઘટના બની એ બાદે જે રાજ્ય સરકાર શ્રી તરફથી સંદેશો મળ્યો એ મુજબ જે મહેરબાન કમિશનર શ્રી તરફથી એક અમારા મહાનગરપાલિકા તરફથી જે ટીમમાં સંભવિત સભ્યો હોઈ શકે, પોલીસ કમિશનર સાહેબની કચેરીથી જે કોઈ હોઈ શકે, ડીજીવીસીએલ તરફથી કોઈ ટીમ હોઈ શકે, કલેક્ટર સાહેબની કચેરીમાંથી કોણ મેમ્બરો હોઈ શકે, ફાયર અને ઇલેક્ટ્રિકલ વિભાગ, હેલ્થ વિભાગ, એ બધા ટીમના મેમ્બરો હોઈ શકે અને જેટલા ગેમ ઝોન છે એને અનુરૂપ કઈ સંખ્યામાં આપણે ટીમ બનાવવી પડે એ પ્રકારે મહાનગરપાલિકા એક અગાઉના અનુભવ અને આજે રાજકોટનું જે કંઈ થયું છે એ ઘટનાને ધ્યાનમાં લઈને પુનરાવર્તન ન થાય એ મુજબ એક ટીમનું ગઠન કરી અને તમામ કાર્યરત ગેમ ઝોનની ચકાસણી એનઓસીની દ્રષ્ટિથી માંડીને બધી ઇલેક્ટ્રિકલને બાબતો અને ફાયર સેફટી અને અન્ય સેફટીના પાસાઓની ચકાસણી કરીને એક કમિટીની રચના કરીએ છીએ। અત્યારે બધી ઓફિસોમાં મિટિંગ ચાલી રહી છે અને ટૂંક સમયમાં એ ટીમનું ગઠન થશે અને આગામી સમયમાં એની એ ટીમ દ્વારા સઘન ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જો એનઓસી નહીં હશે તો કયા પ્રકારની કામગીરી? હા, એ જે પ્રકારનું જે કંઈ ક્ષતિ માલુમ પડે તે તાત્કાલિક દૂર કરાવવા માટે કહેવાનું આવવાનું થશે અને એને માટે કડક કાર્યવાહી કરવાની તૈયારી રાખી છે। આ ગેમ ઝોનની વાત હતી, પણ મેળાઓ અને બીજા જે નાના મોટા બોટિંગ છે આજે દુર્ઘટના બની શકે તેવા સંભવતા બી ચેકિંગ થશે તરીકે? હા, એ આગળ જેમ આપણું પહેલું અત્યારનો ધ્યેય આપણો ગેમ ઝોનનો છે અને ત્યાર પછી આવનારા દિવસોમાં આવા તમામ જગ્યાએ જ્યાં પબ્લિક એકત્રિત થતું હોય વેકેશનને ધ્યાને રાખીને અને સુરક્ષાના પાસાઓ જ્યાં ચકાસણી જરૂરી હોય એવા તમામ એરિયામાં આ પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। અત્યારે 16 ગેમિંગ ઝોન છે અને તમામ ઝોનમાંથી એ માહિતીઓ એનઓસી અને બધી વિગતો એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે। સર, જ્યારે પણ ગેમ ઝોન બનાવવામાં આવે છે એનઓસી લેવામાં આવે છે? હેલ્થની, ફાયરની એ બધી એનઓસીઓ હોય છે જે તે સમયની હોય અને એને વખતો વખત રિન્યૂ પણ કરાવવાની હોય અને એ બધી ચકાસણીની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે। સર, સ્ટેમ્પલ સ્ટ્રક્ચરવાળા બિલ્ડિંગો પણ ઘણા છે, ધારો કે એક માળ ચડેલો ઉપરના બીજા 2 માળા। પોલીસ ફાયર પાલિકા કર્મી અને ડીજીવીસીએલના અધિકારીઓની ટીમ બનાવવામાં આવશે। રાજકોટમાં જે ઘટના ઘટી છે તેને લઈને સુરત મનપા સફાળું જાગ્યું છે। મનપાની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે। મનપા દ્વારા તાત્કાલિક મીટિંગ બોલાવીને નિર્ણય લેવામાં આવ્યો છે। પોલીસ ફાયર પાલિકા કર્મી અને ડીજીવીસીએલના અધિકારીઓ ટીમ બનાવશે।
તો રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના ઘટી છે ત્યારે મૃત્યુઆંક 26 પર પહોંચ્યો છે. હર્ષ સંઘવી હોસ્પિટલ અને ઘટના સ્થળની મુલાકાત લેશે. તો ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. તો મૃતકોમાં 9 બાળકોની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાનું સામે આવ્યું છે. તો રાજકોટમાં જે ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો છે, અગ્નિકાંડમાં મૃત્યુઆંક 26 પર પહોંચી ગયો છે. મૃતકોમાં 9 બાળકોની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ ઘટનાને લઈને હર્ષ સંઘવી હોસ્પિટલ અને ઘટના સ્થળની મુલાકાત લેશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી હાલ રાજકોટ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. ત્યારે મૃતકોમાં 9 બાળકોની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાનું સામે આવ્યું છે. તો રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં જે ભીષણ આગ લાગી હતી અને આગની લપેટમાં 26 લોકો હોમાયા છે. ત્યારે મૃતકોનો આંક 26 પર પહોંચી ગયો છે, જેને લઈને હવે રાજ્ય સરકાર એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હવે સીએમના આદેશ અનુસાર તેઓ રાજકોટ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સતત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંપર્કમાં છે. સતત તેઓ પણ આ ઘટનાનો આખી પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. ત્યારે આ ઘટના સ્થળની મુલાકાત લેવા માટે હર્ષ સંઘવી પણ હવે રવાના થઈ ચૂક્યા છે ને તેઓ પણ ત્યાં પહોંચીને એક મીટિંગ યોજશે ને મીટિંગમાં પણ તેઓ કેટલાક નિર્ણયો લેશે. સાથે જો આ જે ઘટના ઘટી હતી તે ઘટનાને લઈને સમગ્ર પરિસ્થિતિનો પણ તેઓ તાગ મેળવશે. તો હર્ષ સંઘવી હાલ રાજકોટ જવા માટે રવાના થયા છે. તો સામે આંકડો પણ સામે આવી રહ્યો છે. મૃતકોનો આંક હવે 26 પર પહોંચી ગયો છે. રાજકોટ અગ્નિકાંડમાં જે મૃત્યુઆંક છે તે 26 પર પહોંચ્યો છે. તો મૃતકોમાં 9 બાળકોની ઉંમર 18 વર્ષથી ઓછી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હાલ હર્ષ સંઘવી હોસ્પિટલ અને ઘટના સ્થળની મુલાકાત લેવા માટે રાજકોટ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. ત્યારે હર્ષ સંઘવી ત્યાં રાજકોટ ઘટના સ્થળે પહોંચશે અને ઘટના સ્થળે પહોંચીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવશે. તેમજ જે મૃતકોને જેમના મૃતદેહને જે 26 લોકો આમાં હોમાયા છે તે 26 મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને બાકીના જે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે તેઓને પણ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે હર્ષ સંઘવી રાજકોટમાં હોસ્પિટલ ખાતે પહોંચશે અને તમામ જે સારવાર લઈ રહ્યા છે તેમની સાથે પણ વાતચીત કરશે. જે મૃતકોના પરિવારજનો જે અત્યારે ત્યાં રાજકોટ હોસ્પિટલ ખાતે આક્રંદ મચાવી રહ્યા છે તે તમામ પરિવારજનો સાથે પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમની સાથે મુલાકાત લેશે, દુઃખ વ્યક્ત કરશે ને સાથે વાતચીત કરશે અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કરશે, પરિવારજનોને સાંત્વના પાઠવશે. તો ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. અંદાજે તેઓ રાત્રે 2 વાગ્યાની આસપાસ રાજકોટ પહોંચે તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ પહોંચીને અગ્નિકાંડમાં જે અગ્નિકાંડ સર્જાયો છે તે ઘટના સ્થળની મુલાકાત લેશે અને બાદમાં હોસ્પિટલની પણ મુલાકાત લેશે કે જ્યાં મૃતદેહોને ખસેડવામાં આવ્યા છે. સાથે જ જે આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે તે તમામ જે સારવાર લઈ રહ્યા છે ત્યારે તમામના જે પરિવારજનો છે પરિવારજનો સાથે પણ હર્ષ સંઘવી મુલાકાત લેશે. તો રાજકોટની ઘટના બાદ જૂનાગઢનું તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે. ભવનાથ ગ્રાઉન્ડમાં પણ તમામ રાઇડ્સ બંધ કરી દેવામાં આવી છે. તો વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ ટીમોની રચના પણ કરવામાં આવી છે. રાજકોટમાં જે ઘટના ઘટી છે અગ્નિકાંડની તેને લઈને હવે જૂનાગઢમાં પણ પડઘા જોવા મળી રહ્યા છે. તમામ ગેમ ઝોનની ચકાસણી કરવાનો તંત્ર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે. ફાયર સેફટી તેમજ ઇલેક્ટ્રિક કનેક્શનના પણ સાથે જો ચેકિંગ કરવામાં આવશે. સૂરજ ફનવર્લ્ડને ફાયર સેફટી મુદ્દે સર્ટિફિકેટ રજૂ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે ભવનાથ ગ્રાઉન્ડમાં પણ તમામ જે રાઇડ્સ ચાલી રહી હતી તે આ ઘટનાને પગલે હવે બંધ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા
અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે. તમામ જે જૂનાગઢમાં ગેમ ઝોન ચાલી રહ્યા છે તે તમામ ગેમ ઝોનની પણ ચકાસણી હાથ ધરવામાં આવશે. ત્યારે રાજકોટની ટીઆરપી ગેમ ઝોનની અગ્નિકાંડની ઘટના બાદ હવે જૂનાગઢનું તંત્ર પણ સફાળું જાગ્યું છે. જૂનાગઢના તમામ ગેમ ઝોન બંધ વહીવટી તંત્ર દ્વારા કરાવવામાં આવી રહ્યા છે. ત્યારે ભવનાથ ગ્રાઉન્ડમાં પણ તમામ રાઇડ્સ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે રાજકોટ અગ્નિકાંડની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં એસઆઈટીની ટીમ તપાસ કરશે. 4 થી 5 સિનિયર અધિકારીઓ એસઆઈટીની ટીમમાં જોડાશે અને તપાસની કાર્યવાહી શરૂ કરશે. એસઆઈટીની ટીમ રાજકોટ જવા માટે રવાના થઈ ચૂકી છે. સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં આ એસઆઈટીની ટીમમાં જે અધિકારીઓ જોડાયા છે તે સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં તપાસ હાથ ધરશે. રાજકોટ અગ્નિકાંડની જે ઘટના સર્જાઈ છે તેને લઈને હવે રાજ્ય સરકારે એસઆઈટીની ટીમની રચના કરી છે અને હવે એસઆઈટીની ટીમ હવે રાજકોટ જવા માટે રવાના થઈ ચૂકી છે. ઘટના સ્થળ પર પહોંચીને તેઓ પણ તપાસની કામગીરી શરૂ કરશે. તો રાજકોટમાં અગ્નિકાંડની જે ઘટના સર્જાઈ છે ત્યારે મોટાભાગના લોકો ગોંડલના હોવાનું પણ સામે આવ્યું છે. તો રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાયો છે 26 લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે આ ઘટનામાં જે લોકોના મોત થયા છે તેમાંથી મોટાભાગના લોકો ગોંડલના હોવાનું સામે આવ્યું છે. તો સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, જે રીતે હવે એસઆઈટીની રચના કરવામાં આવી હતી ને એસઆઈટીની ટીમ હાલ રાજકોટ જવા માટે રવાના થઈ ચૂકી છે, શું કહેશો? જી હાલ આપને જણાવી દઉં કે રાજકોટની જે દુર્ઘટના બની તેના અનુસંધાનની અંદર આઈપીએસ અધિકારી એસકે ત્રિવેદી એટલે કે સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં એક એસઆઈટીની રચના કરી દેવામાં આવી છે, જેની અંદર અમદાવાદના ચીફ ઓફિસરનો પણ સમાવેશ કર્યો છે. આ એસઆઈટીની ટીમ અત્યારે હાલ મુખ્યમંત્રીની સૂચનાથી રાજકોટ જવા રવાના થઈ ચૂકી છે. તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મોટર માર્ગે રાજકોટ રવાના થઈ ચૂક્યા છે. મોડી રાત્રે 2 વાગે હર્ષ સંઘવી રાજકોટ પહોંચશે ને જ્યાં આ પરિસ્થિતિનો તાગ મેળવી આઈપીએસ અધિકારીઓ સાથે મીટિંગ પણ કરશે અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવી કેટલાક દિશા નિર્દેશ આપશે. જી હિરલ, જે ગૃહમંત્રી પણ ત્યાં પહોંચવાના છે. જી બિલકુલ, આ દર્દનાક ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. તો મુખ્યમંત્રીએ બંગલા ઉપર મહત્વની બેઠક કરી હતી. ત્યાંથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રાજકોટ જવા રવાનાની થવાની સૂચના મુખ્યમંત્રીશ્રીએ આપી હતી, જેના અનુસંધાનમાં હર્ષ સંઘવી અત્યારે એસઆઈટીની ટીમ પણ પહોંચશે. સાથે સાથે હર્ષ સંઘવી પણ મોડી રાત્રે 2 વાગે રાજકોટ પહોંચે, જ્યાં પરિસ્થિતિનો તાગ મેળવશે. જે મૃતક પરિવારજનો છે તેના પરિવારને સંવેદના વ્યક્ત કરશે અને ઘાયલોની ખબર અંતર પૂછી પોલીસ અધિકારીઓ સાથે સમગ્ર ઘટના અંગેની વિગતો મેળવી તેનો રિપોર્ટ મુખ્યમંત્રીને કરશે. જી, પરંતુ ઉજ્જવલ, મોરબીમાંથી ન શીખ્યા તો વડોદરામાં દુર્ઘટના સર્જાય ને વડોદરામાંથી ન શીખ્યા તો રાજકોટમાં દુર્ઘટના સર્જાય. ત્યારે આખરે તંત્ર ક્યારે જાગશે? જી બિલકુલ હિરલ, આ ખૂબ જ દર્દનાક ઘટના છે. તાજેતરમાં જ જે તક્ષશિલા કાંડ થયો હતો તેના જેવો જ આ કાંડ થયો છે. અત્યારે હાલ પણ રાજ્ય પોલીસ વડાએ પણ એક મહત્વની વિડીયો કોન્ફરન્સ કરી હતી, જેની અંદર તમામ પોલીસ કમિશનર અને પોલીસ અધિક્ષક શ્રીઓને ગેમિંગ ઝોન બંધ કરવાની સૂચના આપી. જો કે આ તો ઘોડા છૂટી ગયા પછી તાળું મારવા જેવો ઘાટ સર્જાયો છે. જે જવાબદારી જે તંત્રની છે તે ધ્યાન આપતું નથી, પરંતુ ગુજરાતની અંદર આવી ઘટનાઓ છાશવારે બને છે અને પરમિશન વગર ચાલતી ગેમિંગ ઝોન ઉપર કોઈ ધ્યાન આપતું નથી ને આવી મોટી ઘટના બને ત્યારે રાજ્ય સરકાર એસઆઈટીની રચના કરે અને દોષિતોને છોડીશું નહીં તેવા નિવેદનો કરે. પરંતુ સત્ય હકીકત એ છે કે આ ઘટનામાં કોઈ અત્યાર સુધી ઐતિહાસિક કે દાખલારૂપ સજા સરકાર તરફથી કેમ કરવામાં આવતી નથી તેવું પણ લોકોના મુખે હાલ ચર્ચાઈ રહ્યું છે. જી હિરલ. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો રાજકોટ અગ્નિકાંડની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. રાજ્ય સરકારે જે એસઆઈટીની ટીમના જે આદેશ આપ્યા હતા ત્યારે સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં
એસઆઈટીની ટીમ તપાસ કરશે. 4 થી 5 સિનિયર અધિકારીઓ પણ આ એસઆઈટીની ટીમમાં જોડાશે. ત્યારે હાલ એક મહત્વના સમાચાર, મહેસાણા રાજકોટ ગેમ ઝોનની ઘટનાના પડઘા પડ્યા છે. તો રાજકોટમાં જે ઘટના સર્જાઈ તેને લઈને હવે મહેસાણા નિવાસી નાયબ કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીને આદેશ આપવામાં આવ્યો છે. પાંચોટ ખાતે ચાલતા ગેમ ઝોનમાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. પ્રાંત અધિકારીએ ગેમ ઝોન બંધ કરાવી દીધો છે. ત્યારે રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાયો તેને લઈને હવે મહેસાણા તંત્ર પણ સફાળું જાગ્યું છે. યોગ્ય તપાસ બાદ જ ગેમ ઝોન શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે. તો મહેસાણામાં પણ તંત્ર સફાળું જાગ્યું છે. રાજકોટ જેવી ઘટના મહેસાણામાં ન સર્જાય તેને લઈને એક્શન મોડમાં આવ્યું છે. મહેસાણા નિવાસી નાયબ કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. પાંચોટ ખાતે ચાલતા ગેમ ઝોનમાં તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે પ્રાંત અધિકારીએ આ તપાસના આદેશના પગલે ગેમ ઝોન બંધ કરાવી દીધા છે અને યોગ્ય તપાસ થયા બાદ જ ગેમ ઝોન ફરી શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે. ત્યારે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડની જે ઘટના સર્જાઈ, 26 લોકોના જીવ ગયા, ત્યારે આ ઘટનાના પડઘા હવે સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે. ત્યારે મહેસાણાથી આ સમાચાર, મહેસાણાનું તંત્ર પણ સફાળું જાગ્યું છે. પાંચોટ ખાતે ચાલતા ગેમ ઝોનને બંધ કરાવી દેવામાં આવ્યા છે. તો અલ્પેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી અલ્પેશ, રાજ્યમાં અનેક જગ્યાએ બેદરકારી દાખવીને ગેમ ઝોન ચલાવવામાં આવે છે, ત્યારે રાજકોટની ઘટના બાદ મહેસાણામાં પણ તેના પડઘા પડ્યા છે. શું કહેશો? જી ચોક્કસ જણાવી દઉં કે રાજકોટની જે ગેમ ઝોનની ઘટના બાદ મહેસાણામાં પડઘા પડ્યા છે અને મહેસાણા નિવાસી નાયબ કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીને કરવામાં આદેશ અને મહેસાણાના પાંચોટ ખાતે આવેલા ચાલતા ગેમ ઝોનમાં તપાસનો આદેશ કરવામાં આવ્યો છે અને નિવાસી કલેક્ટર દ્વારા આદેશને પગલે પ્રાંત અધિકારી ગેમ ઝોન હાલ બંધ કરાવ્યું છે અને સુરક્ષા બાબતે યોગ્ય તપાસ બાદ ગેમ ઝોનને શરૂઆત કરવા પરવાનગી અપાશે અને પ્રાંત અધિકારી ત્વરિત ગેમ ઝોન બંધ કરવા કર્યો આદેશ છે. જી, પરંતુ જે રીતે સુરતમાં જે તક્ષશિલા હત્યાકાંડ થયો હતો ને ત્યારબાદ પણ આવી રીતે તપાસના આદેશ આપ્યા હતા અને ગુજરાતભરમાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો, પરંતુ હવે આ જે રાજકોટમાં જે ઘટના બની છે તે બાદ પણ ફરી પાછું તંત્ર સફાળું જાગ્યું છે. પરંતુ તંત્ર જેટલી ઝડપથી સફાળું જાગે છે ને એટલી ઝડપથી પાછું સૂઈ પણ જાય છે. ચોક્કસ એ બાબતે પણ તંત્ર દ્વારા તાત્કાલિક એક્શન લેવામાં આવી રહ્યા છે, પણ પાછળથી દીવા પાછળ કહેવાય કે અંધારું હોય તેવું સામે આવી રહ્યું છે અને અત્યારે કેવા પ્રકારના પગલા લે છે એ પણ દેખાતું નથી હોતું અને ગેમ ઝોનો પણ આવી રીતના ફરીથી ચાલુ થઈ જશે અને જેમ તક્ષશિલા કાંડની અંદર બી થયું હતું તે પ્રમાણે હાલ કાગળ ઉપર જ રહી જતું હોય તેવું દેખાઈ રહ્યું છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર. તો મહેસાણા નિવાસી નાયબ કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીને આદેશ કરવામાં આવ્યો છે. પાંચોટ ખાતે ચાલતા ગેમ ઝોનમાં તપાસનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટની ઘટનાના પડઘા મહેસાણામાં પડ્યા છે. પ્રાંત અધિકારીએ તમામ જે ગેમ ઝોન ચાલી રહ્યા હતા તે તમામ ગેમ ઝોનને બંધ કરાવી દીધા છે. ત્યારે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે અમિત ચાવડાએ પણ નિવેદન આપ્યું છે. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે અમિત ચાવડાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે રાજકોટમાં જે અગ્નિકાંડની જે દુર્ઘટના ઘટી, 26 લોકોના જીવ ગયા છે, ત્યારે રાજકીય નેતાઓ પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સીએમ પીએમની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. ત્યારે હવે અમિત ચાવડા કોંગ્રેસના જે નેતા છે તેમની પણ પ્રતિક્રિયા સામે આવી છે. આ પહેલા શક્તિસિંહ ગોહિલની પણ પ્રતિક્રિયા સામે આવી હતી. ત્યારે અમિત ચાવડાએ પણ આ ઘટનાને લઈને પોતાનું નિવેદન આપ્યું છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો ને અગ્નિકાંડમાં જે 26 લોકોના મોત નીપજી ચૂક્યા છે અને હજુ પણ ગંભીર સારવાર હેઠળ છે, ત્યારે અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. રાજકોટમાં ગેમિંગ ઝોનમાં
ભયાનક આગને કારણે 22 કરતાં વધારે માસૂમ બાળકો અને અન્ય લોકોના મોતના સમાચાર મળ્યા છે. ખૂબ દુઃખ સાથે તમામ દિવંગત આત્માઓને શાંતિ માટે પ્રાર્થના કરું છું અને પરિવાર પર જે અણધારી આફત આવી છે, જે ન સહન કરી શકાય એવું દુઃખ આવ્યું છે, એ સહન કરવાની પરમાત્મા તમામ પરિવારજનોને શક્તિ એવી પ્રાર્થના પણ કરું છું. એ સુરતનો તક્ષશિલા કાંડ હોય, વડોદરાનો હોળીકાંડ હોય, મોરબીનો પુલ તૂટ્યો હોય કે રાજકોટની આ ગેમિંગ ઝોનમાં આગની ઘટના હોય, વારંવાર આવી ઘટનાઓ બને, માસૂમ લોકોના જીવ જાય ને ત્યાર પછી સરકાર એના તપાસના આદેશ આપે. આજે રાજકોટમાં પણ બહાર આવ્યું કે ફાયરની એનઓસી ના હોય, મહાનગરપાલિકા તરફથી વખતો વખત એનું મોનિટરિંગ ના થતું હોય, ચકાસણી ના થતી હોય અને તંત્રની ઘોર બેદરકારીને કારણે, ભ્રષ્ટાચારને કારણે, થોડા લોકોને લાભ કરાવવાની નીતિને કારણે આવા બનાવો વારંવાર ગુજરાતમાં બને છે. અનેક માસૂમોના જીવ ગયા. ત્યારે આજે દુઃખ સાથે પણ સરકારને કહેવું છે કે આવી ફરી ઘટના ના બને એટલા માટે તાત્કાલિક તપાસ થવી જોઈએ. જે પણ જવાબદારો હોય એની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. આખા ગુજરાતમાં જ્યાં પણ આવા વધારે માત્રામાં લોકો આવતા હોય, મેળાવડા થતા હોય, આવા ગેમિંગ ઝોન હોય, એ તમામ જગ્યાએ સુરક્ષાના નિયમોનું કડકપણે પાલન થાય એ માટેના સરકારે ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ. આજે અનેક લોકો હોસ્પિટલમાં સારવાર પણ લઈ રહ્યા છે, ત્યારે તમામ લોકોને તાત્કાલિક સારામાં સારી સારવાર મળે, ઝડપથી સાજા થાય એવી પણ પ્રાર્થના કરું છું અને સાથે સાથે અમારા સૌના તરફથી તમામ મૃતકના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરું છું. તો રાજકોટની અગ્નિકાંડ મુદ્દે અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. અમિત ચાવડાએ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે, તેમજ પરિવારને. તો મહત્વના સમાચાર, રાજકોટની ઘટના બાદ જામનગરનું તંત્ર પણ સફાળું જાગ્યું છે. જામનગરનું મનપા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રાજકોટમાં જે હોનારત સર્જાય છે તેના પગલે હવે જામનગર મનપાએ શહેરના ગેમ ઝોન બંધ કરાવી દીધા છે. જામનગરનું મનપા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. શહેરમાં જે પણ ગેમ ઝોન ચાલી રહ્યા હતા તે જામનગર મનપાએ આ રાજકોટની દુર્ઘટનાને પગલે ગેમ ઝોન બંધ કરાવી દીધા છે. ત્યારે રાજકોટની જે ઘટના ઘટી તે ઘટનાના પડઘા હવે જામનગરમાં પણ જોવા મળી રહ્યા છે. જામનગરનું મનપા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. તમામ જે શહેરમાં ગેમ ઝોન ચાલી રહ્યા છે તે જામનગર મનપાએ પણ તાત્કાલિક શહેરના ગેમ ઝોનને બંધ કરાવી દીધા છે, જેથી કરીને રાજકોટ જેવી કોઈ હોનારત પણ જામનગરમાં ન સર્જાય. ત્યારે રાજકોટમાં જે હોનારત સર્જાય છે તેના પડઘા જામનગરમાં પડ્યા. રાજકોટની ઘટના બાદ જામનગરનું તંત્ર સફાળું જાગ્યું.